તો મૌધામાં ખેડા આણંદને જોડતો 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હોવા છતાં થીગડા મારી અને સમારકામ કરવામાં આવ્યું। ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ તેના પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત છતાં નવીનીકરણ ન થતાં ખેડૂતો અને નાગરિકોમાં આક્રોશ છે। બ્રિજ બંધ થવાથી 10 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વેડફાટ થાય છે। ખેડા આણંદને જોડતા આ બ્રિજની સમસ્યાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો પરેશાન છે। ડાકોરના નાયબ કાર્યપાલક ઇજનેર ઝાલાએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા રિપેરિંગ કરવામાં આવ્યું હતું। હવે 7 કરોડ રૂપિયાના ખર્ચે 1.5 મહિનામાં નવું બ્રિજ બનશે। હવે હમણાં તો આ રસ્તાને તાત્કાલિક ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે। નાના વાહનો જઈ શકે છે અને થોડોક રસ્તાનો પ્રોબ્લેમ જેવું લાગે છે, એટલે બાકી તો બીજો પ્રોબ્લેમ નહીં। આગળ થોડું રિપેરિંગ કરીને વાટાવૂટી કરેલા છે અને ટેન્ડર પાસ થઈ ગયું છે, એટલે હવે નવો રોડ થવાની શક્યતાઓ છે। એ બ્રિજ જરૂર થઈ ગયો છે, તૂટી જાય એવું છે, એટલે પહેલાં બંધ કરેલો સાધન, હવે ચાલુ કર્યો ને તાર બંધ કરી દીધો છે। મોટો વાહન, નાનો વાહન એકલો જાય છે। પેલો બ્રિજ તૂટ્યો ને, ભરેલું ટ્રેક્ટર એ કાઢવા નહીં દેતા, એંગલ મારી દીધી છે મોટી। સરકારને શું કહેશો આ બાબતે? બનાવે વહેલી તકે।